વિદ્યાર્થી મિત્રો, આગળ ચર્ચા કરીએ તો કોયડો 2.17 રકમ છે મિત્રો મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 3 સાથે સંકળાયેલી કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે? જો મિત્રો મુખ્ય ક્વોન્ટમાંક 3, હવે મુખ્ય ક્વોન્ટમાંક 3 નો શું અર્થ કરશો તો કે ત્રીજી કક્ષા. આમ તો જ્યારે ક્વોન્ટમાંક આપણે શીખ્યા અગાઉના લેક્ચરમાં ત્યારે તમને વાત કરી હતી કે જો મુખ્ય ક્વોન્ટમાંક n હોય તો કુલ કક્ષકોની સંખ્યા n² જેટલી હોય. હવે અહીં મુખ્ય ક્વોન્ટમાંક 3 છે તો 3² = 9 એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક 3 એટલે ત્રીજી કક્ષામાં કુલ 9 કક્ષકો આવેલી હોય. તો સીધી રીતે તો આપણને જવાબ મળી જ જાય છે, પરંતુ થોડું જો ડિટેલમાં જોઈએ તો અહીં n = 3 છે, મુખ્ય ક્વોન્ટમાંક 3 છે. જો મુખ્ય ક્વોન્ટમાંક 3 હોય તો L ના મૂલ્યો શક્ય કેટલા હોય? L ના મૂલ્યો તો કે L ના મૂલ્યો છે એ 0 થી n-1 સુધીના હોય છે. હવે 0 થી n-1 સુધીના તો 0 થી 3-1 એટલે કે 0 થી 2 અને તો પછી 0, 1 અને 2 આ L ના શક્ય મૂલ્યો છે. ફરીવાર કહું છું મિત્રો કે L ના મૂલ્યો તે n પર આધાર રાખે. L એટલે કોણીય વેગમાન ક્વોન્ટમાંક. તેના મૂલ્યો મુખ્ય ક્વોન્ટમાંક n પર આધાર રાખે છે. L ના મૂલ્યો 0 થી n-1 સુધીના હોય છે. અહીં n મુખ્ય ક્વોન્ટમાંક એટલે ત્રીજી કક્ષા છે. અને તો પછી L ના મૂલ્યો 0 થી 3-1 એટલે 0 થી 2 એટલે કે 0, 1 અને 2. હવે મિત્રો યાદ અપાવી દઉં કે L ના જે મૂલ્યો છે કે L = 0 તો કઈ કક્ષક થઈ S, L = 1 તો કઈ કક્ષક થઈ P અને L = 2 D કક્ષક થઈ. હવે S માં કેટલી પેટા કક્ષક હોય તો કે 1, P માં કેટલી પેટા કક્ષક હોય તો કે 3, PX, PY, PZ 3 કક્ષકો અને D ની જે પેટા કક્ષકો છે તે 5 છે. સરવાળો કરો તો 5 ને 3 8 અને 1 9 એમ કુલ 9 કક્ષકો મળી આવે છે. તો આ કોયડાનો ઉકેલ જે તમને ટેક્સ્ટબુકમાં આપેલો છે તે આ રીતે આપેલો છે કે n બરાબર 3 માટે L ના શક્ય મૂલ્યો 0, 1, 2 છે. હવે 0 એટલે S કઈ કક્ષાની? ત્રીજી કક્ષાની એટલે કે 3S. L = 1 એટલે P કક્ષક, L = 1 P કક્ષક કઈ કક્ષાની? ત્રીજી કક્ષાની તો 3P અને L = 2 તો D કક્ષક કઈ કક્ષાની? ત્રીજી કક્ષાની 3D. ઓકે. હવે જો ચુંબકીય ક્વોન્ટમાંક m ની વાત કરું હું, m of L, તો L = 0 માટે m of L = 0 છે. યાદ કરો મિત્રો m ના મૂલ્યો કેટલા હોય તો કે -L થી +L સુધીના. તો L = 1 માટે ચુંબકીય ક્વોન્ટમાંક ના મૂલ્યો તો કે -1, 0, +1 એટલે કે P ની આ 3 કક્ષકો -1, 0, +1 જે તેના ચુંબકીય ક્વોન્ટમાંક છે. અને L = જો 2 હોય તો m of L એટલે કે ચુંબકીય ક્વોન્ટમાંક -2, -1, 0, +1, +2 કુલ 5 મૂલ્યો મળે છે સ્વીકાર્ય ચુંબકીય ક્વોન્ટમાંકના. તો કેટલા ચુંબકીય ક્વોન્ટમાંકના સ્વીકાર્ય મૂલ્યો મળ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 જેટલા ચુંબકીય ક્વોન્ટમાંકના સ્વીકાર્ય મૂલ્યો હોય તેટલી કક્ષકો તે કક્ષામાં પ્રાપ્ય હોય છે. એટલે કુલ કક્ષકોની સંખ્યા થાય છે મિત્રો 9.
તો જો કે આ પ્રકારના પ્રશ્નો સીધા જ સૂત્ર ઉપરથી મેળવી શકાય કે સીધા જ સૂત્ર ઉપરથી તમે અહીં મેળવી શકો કે કક્ષકોની સંખ્યા એટલે શું, તો કે n² 3² = 9, જ્યારે આ તેનું ડિસ્ક્રિપ્શન છે. આગળની વાત કરીએ તો કોયડો 2.18. મિત્રો કોયડો 2.18 કોયડો 2.18 માં કહેલું છે કે SPDF સંકેતોનો, આ કક્ષકોની સંજ્ઞા છે મિત્રો, સંકેતોનો ઉપયોગ કરીને નીચેના ક્વોન્ટમાંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. નીચેના ક્વોન્ટમાંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. જો મિત્રો એક ક્વોન્ટમાંકનો જે સેટ આપેલો છે એ છે n = 2, l = 1. બીજો સેટ જે આપેલો છે તે છે n = 4, l = 0. ત્રીજો સેટ જે આપેલો છે તે છે n = 5, l = 3 અને ચોથો ડી સેટ આપેલો છે n = 3, l = 2. તો હવે આ કક્ષકોનું આપણે વર્ણન કરીએ તો n = 2 એટલે બીજી કક્ષા થઈ મિત્રો, બીજી કક્ષા. અને l = 1 તો l ના જે મૂલ્યો છે એ 0, 1, 2, 3 S P D F. હવે જો l = 1 હોય તો એ ખરેખર પી કક્ષક છે, બીજી કક્ષાની પી કક્ષક, એટલે આ 2p કક્ષક છે. ઓકે, અહીં n = 4 એટલે મુખ્ય ક્વોન્ટમાંક 4 એટલે ચોથી કક્ષા છે. l = 0, l = 0 હોય તો S કક્ષક, તો ચોથી કક્ષાની S કક્ષકનો આ સેટ છે. આગળ વાત કરીએ તો n = 5 તો પાંચમી કક્ષા અને l = 3 તો l = 3 હોય તો F કક્ષક હોય. 5F નો આ સેટ છે ક્વોન્ટમાંકનો. અને n = 3 એટલે ત્રીજી કક્ષા અને l = 2 એટલે ડી કક્ષક, l = 2 ડી કક્ષક મિત્રો. તો આ 3D નો સેટ છે. તો આ જે કોયડો છે 2.18 તેના પરથી મુખ્ય ક્વોન્ટમાંક અને કોણીય વેગમાન ક્વોન્ટમાંક પરથી કક્ષક નક્કી થઈ શકે છે. જોકે આ વસ્તુ આપણે અગાઉ પણ જોઈ હતી અને આનો ઉપયોગ આપણે આગળ ઉપર પણ હજુ કરવાનો છે, જે જોઈશું. આગળ વધીએ મિત્રો તો પછીનો મુદ્દો છે મુદ્દા નંબર 2.6.2 પરમાણ્વીય કક્ષકોના આકાર. પરમાણ્વીય કક્ષકોના આકાર. મિત્રો પરમાણ્વીય કક્ષકોના આકાર, જો કે અગાઉના લેક્ચરમાં આપણે આકાર વિશે પણ માહિતી મેળવી કે S કક્ષક ગોળાકાર હોય છે, P કક્ષક ડંબેલાકાર હોય છે, D કક્ષક ડબલ ડંબેલાકાર હોય છે, F કક્ષકો અનિયમિત આકારની હોય છે જેના આકાર આપણા અભ્યાસની પર છે, તેથી આપણે વાત નથી કરતા. હવે પરમાણ્વીય કક્ષકોના આકાર, જો કે જે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે તેમાં શ્રોડિંજરનું સમીકરણ, તેની આપણે વાત કરીને શ્રોડિંજરના સમીકરણનો ઉકેલ ખૂબ જ અઘરી ગાણિતિક ક્રિયા છે. તો તે આપણા અભ્યાસમાં નથી, પરંતુ તેમાં પ્રારંભિક વાતો જે આપણે કરી હતી કે શ્રોડિંજરના તરંગ સમીકરણના ઉકેલ પરથી ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય સાઈનું મૂલ્ય મળી આવ્યું. સાઈનું જે મૂલ્ય છે તેના નિરપેક્ષ મૂલ્યનો વર્ગ કરતા જે સાઈ² નું મૂલ્ય મળે છે તે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે. અને કેન્દ્રની આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એટલે કે સાઈ² નું મૂલ્ય જ્યાં વધુ હોય એટલે કે 95% કે તેથી વધુ હોય
તો તેવા વિસ્તારને કક્ષક તરીકે ગણવામાં આવતો હોય છે. ત્યારબાદ આપણે કક્ષકોના આકાર પણ જોયા હતા. હવે આ મુદ્દાની આપણે જો ચર્ચા કરવી હોય તો અહીં તમને આ મુદ્દામાં અમુક આલેખ બતાવેલા છે, ગ્રાફ બતાવેલા છે. જોકે તે ગ્રાફ સીધી રીતે સમજાય તેવા નથી અને તેથી જ આ જે આકૃતિ આપી છે તમને ટેક્સ્ટબુકમાં 2.12 જેમાં 4 ગ્રાફ આપેલા છે, તે સમજવા માટે અમુક બાબતો એડવાન્સમાં સમજવી જરૂરી છે. તો તે બાબતોની સૌપ્રથમ ચર્ચા કરીએ. જો મિત્રો, આ છે પરમાણુનું કેન્દ્ર કે જેમાં પ્રોટોન હોય છે, આપણે જાણીએ છીએ, ન્યુટ્રોન પણ હોય છે. હવે જે પહેલી કક્ષા છે તેમાં માત્ર એક જ કક્ષક હોય છે, એસ કક્ષક. અને જે ગોળાકાર છે, જો કે અહીં દ્વિપરિમાણ હોય, મેં વર્તુળ દોરેલું છે પરંતુ તેને ગોળો સમજો મિત્રો. શા માટે એસ કક્ષક ગોળાકાર છે? તો શ્રોડિંજરના તરંગ સમીકરણના ઉકેલ પરથી જે સાઈનું મૂલ્ય અને ત્યારબાદ સાઈ સ્ક્વેરનું મૂલ્ય જે મળ્યું, તેમાં ખરેખર કેન્દ્રથી આર અંતરે આવેલા તમામ બિંદુઓએ ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે, ઇલેક્ટ્રોનની ઘનતા છે, ઇલેક્ટ્રોન મિત્રો કણ નથી, વિદ્યુત વાદળ છે, તો વનેશ કક્ષક તે ગોળાકાર ફેલાયેલું વિદ્યુત વાદળ છે અને કેન્દ્રથી આર જેટલા અંતરે આવેલા તમામ બિંદુઓએ સાઈ સ્ક્વેરનું મૂલ્ય એક સમાન અને 95% કે તેથી વધુ માલુમ પડ્યું. તેથી 1s કક્ષક તે ગોળાકાર છે. હવે મિત્રો, ઇલેક્ટ્રોન જે છે તે કણ નથી, વિદ્યુત વાદળ છે અને વાદળ છે એ અવકાશમાં થોડું ફેલાયેલું હોય. તો આ જે 1s કક્ષક છે તેને હું આ રીતે બતાવીશ મિત્રો. જો આ કેન્દ્ર છે, હવે આ કેન્દ્રથી આર જેટલા અંતરે આવેલા તમામ બિંદુઓએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે, પરંતુ તેની આસપાસ રહેલા બિંદુઓ જે છે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના થોડી ઘણી રહેલી છે, પણ તે વિસ્તારને કક્ષક ગણી શકાય નહીં મિત્રો. તો જો હું પેલા આકૃતિ ડ્રો કરી લઉં છું, પછી આપને વાત સમજાવું છું. જુઓ, અહીં મેં જે ઘાટી લાઈન કરી છે ત્યાં સાઈ સ્ક્વેરનું મૂલ્ય જે છે, સાઈ સ્ક્વેરનું મૂલ્ય તે મહત્તમ મળેલું છે, ઘાટી લાઈન કરી છે ત્યાં. અને તેની આસપાસ જ્યાં મેં આછી લાઈન કરેલી છે અહીંયા, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના થોડી ઘણી રહેલી હોય છે. તો હું કહીશ મિત્રો કે આ જે 1s કક્ષક છે તે કેન્દ્રની આસપાસ ગોળાકાર રીતે ફેલાયેલું વિદ્યુત વાદળ છે અને તેમાં આ જે ઘાટી લાઈન કરી છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ખૂબ જ રહેલી છે, તેથી તે વિસ્તારને કક્ષક કહીશ. પરંતુ તેની આસપાસના જે આટલા વિસ્તારો છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના થોડી ઘણી રહેલી છે. આગળ વાત કરું મિત્રો, તો 1s પછી 2s કક્ષક જે પણ ગોળાકાર આકાર ધારણ કરતો હોય છે, અહીં આર જેટલા અંતરે 1s કક્ષક સ્થાનીકૃત થયેલી છે. હવે 2s કક્ષક જે પણ ગોળાકારે છે, તો 2s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ પણ ગોળાકારે કેન્દ્ર ફરતે આવરાયેલું હશે અને તેમાં પણ થોડું ઘણું વિદ્યુત વાદળ અવકાશમાં આ રીતે ફેલાયેલું પણ હશે. ઓકે, આ રીતે ફેલાયેલું હશે. તો આ થઈ 2s કક્ષક. ઓકે, પરંતુ આ જે મેં ઘાટી લાઈન દોરેલી છે, તે લાઈન કેન્દ્રથી R2 જેટલા અંતરે આવેલા, R1 જેટલું અંતર હતું, R2 જેટલા અંતરે આવેલા તમામ બિંદુઓએ જ્યાં ઘાટી લાઈન મેં કરેલી છે ત્યાં આ સાઈ સ્ક્વેરનું મૂલ્ય મહત્તમ જોવા મળેલું. તેથી 2s કક્ષક તે પણ ગોળાકાર છે, ગોળાકારે ફેલાયેલું વિદ્યુત વાદળ છે.
હવે અહીં જે મહત્વની વાત આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે એવી વાત છે કે આ જે વચ્ચેનો વિસ્તાર છે જે એકદમ કોરો વિસ્તાર બતાય છે, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે. મિત્રો, આવા વિસ્તારને નોડ કહેવામાં આવે છે. નોડ એટલે શું? તો કે કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ કહેવામાં આવે છે. અને એક શબ્દ છે મિત્રો એન્ટીનોડ. જુઓ મિત્રો, બરાબર સ્પષ્ટ શબ્દોમાં સાંભળો. નોડ એટલે શું? તો કે કેન્દ્રની આસપાસનો એ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય રહેલી છે. સાઈ સ્ક્વેરનું મૂલ્ય તદ્દન શૂન્ય છે. સાઈ સ્ક્વેરનું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ, કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. તો જે વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાઈ સ્ક્વેરનું મૂલ્ય તદ્દન શૂન્ય આવેલું છે તે વિસ્તારને નોડ કહેવાય. અને એન્ટીનોડ એટલે શું? તો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાઈ સ્ક્વેરનું મૂલ્ય મહત્તમ છે તેને એન્ટીનોડ કહેવામાં આવે છે. તો મિત્રો, એન્ટીનોડ એટલે શું? એન્ટીનોડ એટલે કક્ષક પોતે, કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ રહેલી છે. ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળની ઘનતા મહત્તમ હોય તે કક્ષકનો વિસ્તાર એટલે કે એન્ટીનોડ. અને નોડ એટલે શું? તો કે આ જે 1s અને 2s વચ્ચેનો જે ખાલી વિસ્તાર છે તે નોડ છે. મિત્રો, આ રીતે નોડને આ રીતે તો વ્યાખ્યાયિત ના કરી શકાય. વ્યાખ્યાયિત એમ કરવાનું છે, મેં અગાઉ કહ્યું તે મુજબ, કે કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય રહેલી હોય, સાઈ સ્ક્વેરનું મૂલ્ય શૂન્ય રહેલું હોય, તો તે વિસ્તારને નોડ કહેવામાં આવે છે. તો આ બે શબ્દો આપણે સમજ્યા, નોડ અને એન્ટીનોડ. કારણ કે જે તમને ગ્રાફ આપેલો છે આ ટોપિકમાં તે સમજવામાં આ બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે મિત્રો ગ્રાફની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તમને જે ગ્રાફ આપેલો છે તે ગ્રાફમાં જો હું વાત કરું તો સૌપ્રથમ ગ્રાફ આપેલો છે તમને એ કરીને, અને અહીં આ રીતે ગ્રાફને ડ્રો કરેલો છે. આ જે એક્સ અક્ષ છે ત્યાં આર એટલે શું? તો કે કેન્દ્રથી અંતર, આર જે નેનોમીટરમાં છે, નેનોમીટર એકમમાં છે. અને જે વાય એક્સ ઉપર છે તે છે સાઈ એટલે કે તરંગ વિધેય, સાઈ આર. જો મિત્રો, અહીં ખૂબ ડીપમાં આપણે નથી પડતા, પરંતુ સાઈ આર એટલે લખેલું છે કારણ કે તરંગ વિધેયના મૂલ્યો છે એ 3 ચલ પર આધારિત છે. ચલ આર એટલે ત્રિજ્યા, ત્યારબાદ થીટા અને સાઈ. જે શ્રોડિંજરના તરંગ સમીકરણના ઉકેલ પરથી આ ચલ ઉતરી આવેલા છે, જેની આપણે વિગતે ચર્ચા એટલે નથી કરતા કારણ કે તે આપણા કોર્સની પર છે, આપણા ટોપિકમાં એ બાબત નથી અને ખૂબ જ અઘરી ગાણિતિક ક્રિયા છે. તો આ સાઈ તે તરંગ વિધેય છે જે વાય એક્સ પર છે, અને આર જે છે એ ત્રિજ્યા છે નેનોમીટરમાં, કેન્દ્રથી અંતર, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર એટલે ત્રિજ્યા. હવે જુઓ, આલેખ તમને કંઈક આવો આપેલો છે મિત્રો, આલેખ આવો આપેલો છે. અહીંથી ધીમે ધીમે આલેખ છે એ નીચે ઉતરતો જાય અને પછી એક્સ અક્ષને ભળી જાય છે. મિત્રો, આ ખરેખર 1s કક્ષક માટેનો આલેખ છે. જો શું બતાવે છે આલેખ, કેન્દ્રથી આર જેટલા અંતરે, જે મેં અહીં ઘાટી લાઈન દોરેલી છે, ત્યાં સાઈનું મૂલ્ય છે, તરંગ વિધેયનું મૂલ્ય મહત્તમ છે. પછી જેમ જેમ તમે દૂર જતા જાઓ તેમ સાઈનું મૂલ્ય છે ઘટતું જાય છે, અને ઘટતા ઘટતા પછી શૂન્ય થઈ જાય છે. એટલે કે અહીં કેન્દ્રથી તમે આર જેટલા અંતરથી શરૂઆત કરો જ્યાં કક્ષક ખરેખર હાજર છે, તો ત્યાં ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય આવેલું છે મિત્રો, ગતિશીલ સૂક્ષ્મકણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તો આ ચોક્કસ જે આરનું અંતર છે તે અંતરે અહીં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે, અને પછી જેમ જેમ તમે દૂર જતા જાઓ તેમ તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટતી જાય, અને છેલ્લે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય ક્યારે થાય? આ બિંદુએ મિત્રો. તો આ બિંદુ શેનું છે? તો કે નોડનું, અને આગળ જશો તમે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય જ છે. તો આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે, જે એક અક્ષને મળી જતો આલેખ દર્શાવે છે.
પછી તેની બાજુમાં એક બીજો આલેખ બતાવેલો છે મિત્રો. એ આલેખ કંઈક આવો છે. અહીં પણ y અક્ષ પર તરંગ વિધેય છે અને x અક્ષ પર r નેનોમીટરમાં ત્રિજ્યા છે. હવે આ આલેખ કંઈક આવો છે મિત્રો. અને ખૂબ જ મહત્વની વાત કરું મિત્રો તો અહીંયા શૂન્ય મૂલ્ય બતાવેલું છે. અહીં નેગેટિવ છે મૂલ્ય. આ ઉપર જાવ તેમ પ્લસ છે, પોઝિટિવ. ઓકે, તો આ આલેખ કંઈક આવો દર્શાવે છે તમને. શૂન્યની નીચે જતો રહે છે આલેખ ઋણમાં અને ત્યારબાદ વળી પાછો ઉપર જઈ અને આ રીતે બતાવેલો છે આલેખ. શું દર્શાવે છે આ વસ્તુ જુઓ બરાબર. જો મિત્રો, આ કેન્દ્રથી r જેટલું અંતર છે. અહીં વનેશ કક્ષક છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની તરંગ વિધેયનું મૂલ્ય મહત્તમ છે. પછી જેમ જેમ તમે ત્યાંથી આગળ જાઓ તેમ તેનું મૂલ્ય ઘટતું 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 અહીં શૂન્ય સુધી પહોંચે મિત્રો. અહીં શૂન્ય સુધી તે નોડ આવી ચૂક્યો છે. બરોબર, નોડ આવી ચૂક્યો છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બિલકુલ નહીવત. એટલે આ વિસ્તાર છે ને તે નોડનો છે. આ વિસ્તાર તે નોડનો છે. પછી તમે હજી આગળ જાઓ ત્રિજ્યા વધે, હજી આગળ જાઓ ત્રિજ્યા વધે તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધતી જાય છે. આ આલેખ ખરેખર આમ હોવો જોઈએ, વધતી જાય છે. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધતી વધતી વળી મહત્તમ થાય છે. એટલે અહીં મહત્તમ અંતરે મહત્તમ ઊંચાઈએ તે આલેખ પહોંચતો હોય છે. તો આ ખરેખર 2s કક્ષક માટેનો આલેખ છે. આગળ વાત કરું તો આલેખ બી. હવે તે આલેખ છે ખરેખર સાઈ સ્ક્વેર ચલ r ના સંદર્ભમાં અને r નેનોમીટરમાં ત્રિજ્યા. હવે મિત્રો સાઈ એટલે તરંગ વિધેય અને સાઈ સ્ક્વેર એટલે તો કે ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ, એટલે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. તો જુઓ મિત્રો કે અહીંથી r જેટલા અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે. સાઈ સ્ક્વેરનું મૂલ્ય મહત્તમ. પછી r થી તમે જેમ દૂર જશો તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટતી 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 શૂન્ય થઈ જાય છે. ત્યારબાદ શૂન્ય જ રહે છે, શૂન્ય રહે છે. તો આ ખરેખર વનેશ કક્ષક માટેનો આલેખ છે. ઓકે, અને શૂન્ય રહે છે. પછી હવે બીજો આલેખ છે તે 2s કક્ષક માટે છે મિત્રો. 2s કક્ષક માટે અહીં સાઈ સ્ક્વેરનું મૂલ્ય છે ચલ r ના સંદર્ભમાં. અહીં r છે નેનોમીટરમાં x અક્ષ પર. આમ r વધે છે, આમ સાઈ સ્ક્વેરનું મૂલ્ય વધે છે. તો જો મિત્રો, કેન્દ્રથી r જેટલા અંતરે એટલે આ અંતરે આ r1 જેટલું અંતર છે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તો કે મહત્તમ છે. પછી ત્યાંથી આગળ જાવ એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટતી 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 શું થાય? ઘટતી ઘટતી શૂન્યએ પહોંચે. એટલે આ નોડનો વિસ્તાર બતાવે છે. અને ત્યારબાદ ફરી પાછા જો આગળ વધો તો r2 અંતર, એટલે આ કોઈ r2 અંતરે તમે આવો તો વળી પાછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ r2 અંતરે વળી મહત્તમ થાય. વળી r2 થી તમે આગળ વધો તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પાછી ઘટતી ઘટતી શૂન્ય થઈ જાય છે. તો મિત્રો આ જે છે ને પોઈન્ટ એ આપણા માટે મહત્વનો છે. આ નોડનો પોઈન્ટ છે અને આ જે છે વિસ્તાર તે એન્ટી નોડ છે, એટલે કક્ષકનો વિસ્તાર છે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે. અહીં પણ મહત્તમ છે. r1 જેટલા અંતરે, r2 જેટલા અંતરે. r1 જેટલા અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ જે અહીં બતાવ્યું છે. r2 જેટલા અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ. ઓકે, r2 અંતર છે જો અહીં બતાવેલું છે તો ત્યારે મહત્તમ છે. અને જેમ એ અંતરથી આગળ જાવ તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટતી ઘટતી શૂન્ય થઈ જાય છે. તો આ આલેખની જે સમજૂતી છે અને જે અહીં શૂન્ય થઈ જાય છે સાઈ સ્ક્વેરનું મૂલ્ય તે નોડ બતાવે છે. મિત્રો આ વનેશ કક્ષક માટે નોડ છે. નોડનો આગળનો વનેશ કક્ષકમાં જો કે નોડ હોતો નથી. ખરેખર જો તમને વિશેષમાં વાત કરું તો મિત્રો આ વનેશ કક્ષક છે, આ 2s કક્ષક છે. હવે 2s કક્ષક પાસે એક નોડ હોય, વનેશ કક્ષક પાસે નોડ નથી મિત્રો. જો સાંભળો બરાબર. નોડ એટલે શું? તો કે આમ તો કેન્દ્રની આસપાસ બે ક્રમિક કક્ષક વચ્ચેનો ખાલી વિસ્તારી નોડ કહેવાય. તો આ 2s કક્ષક છે, આ વનેશ કક્ષક છે, તેના વચ્ચે ખાલી વિસ્તાર છે એ નોડ છે. પણ વનેશ કક્ષકની અંદર તો કોઈ કક્ષક જ નથી, તો વનેશ કક્ષકને નોડ હોતો નથી. તેથી 2s કક્ષકમાં અહીં નોડ છે.
બરાબર. ઓકે. હવે જો નોડની વાત કરું મિત્રો, જો કે અગાઉના લેક્ચરમાં પણ થોડી ઘણી ચર્ચા કરી ચૂક્યા છીએ, તો આ છે કેન્દ્ર, આ છે કેન્દ્ર. હવે ગોળાકાર વનેશ કક્ષક, આ વનેશ કક્ષક છે. તેના માથે ગોળાકાર 2s કક્ષક હોય, ગોળાની માથે ગોળો, આ 2s કક્ષક ગોળાકારે ફેલાયેલું વિદ્યુત વાદળ. પછી આ થઈ 3s કક્ષક. ઓકે, 3s કક્ષક. આ થઈ 4s કક્ષક. જો મિત્રો, તો જે 2s કક્ષક છે, કક્ષક અને કક્ષક પાસે રહેલા નોડ. તો જુઓ, 2s કક્ષક છે અને 1s કક્ષક, તેની વચ્ચે ખાલી આ જે વિસ્તાર છે, 2s કક્ષક ને 1s કક્ષક વચ્ચે આ ખાલી જે વિસ્તાર છે તેને નોડ કહેવાય. તો 2s કક્ષક પાસે એક નોડ છે. પછી 3s કક્ષક પાસે કેટલા નોડ છે? તો કે 3s 2s વચ્ચેનો ખાલી વિસ્તાર અને 2s 1s વચ્ચેનો ખાલી વિસ્તાર. તો 3s કક્ષક પાસે ખરેખર બે નોડ થયા, બરોબર. અને 4s કક્ષક પાસે કેટલા નોડ છે? તો કે 4s 3s વચ્ચેનો ખાલી વિસ્તાર, 3s 2s વચ્ચેનો ખાલી વિસ્તાર, 2s 1s વચ્ચેનો ખાલી વિસ્તાર. તો 4s કક્ષક પાસે ખરેખર 3 નોડ છે મિત્રો. નોડને બરાબર સમજો. કેન્દ્રની આસપાસનો એવો ખાલી વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના chi² નું મૂલ્ય 0 હોય તેને નોડ કહેવાય. અને 2s કક્ષક પાસે એક નોડ હોય છે, એટલે કે 2s 1s વચ્ચેનો ખાલી વિસ્તાર. 3s કક્ષક પાસે બે નોડ આવેલા છે, એટલે કે 3s 2s વચ્ચેનો ખાલી વિસ્તાર, 2s 1s વચ્ચેનો ખાલી વિસ્તાર. એમ 4s કક્ષક પાસે 3 નોડ આવેલા હોય છે, 4s 3s વચ્ચેનો ખાલી વિસ્તાર, 3s 2s વચ્ચેનો ખાલી વિસ્તાર અને 2s 1s વચ્ચેનો ખાલી વિસ્તાર. અને આ જ નોડ જે છે તે આપણા આ જે આલેખ છે તેમાં અહીં દર્શાવેલો છે નોડ, એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના chi² નું મૂલ્ય 0 છે. તો તે વિસ્તાર તે નોડનો વિસ્તાર છે. ઓકે મિત્રો, તો આ વાત થઈ નોડ અને એન્ટીનોડની. હવે જે નવી વાત કરવાની છે, નોડ છે એ ખરેખર શબ્દ છે મિત્રો નોડલ સપાટી, એટલે કે નોડલ પ્લેન. સપાટી એટલે પ્લેન, નોડલ સપાટી, નોડલ પ્લેન, જેને સામાન્ય રીતે નોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એક એવું વાક્ય આપની ટેક્સ્ટબુકમાં લખેલું છે કે NS કક્ષકોને n-1 નોડ હોય છે. NS કક્ષકો, S કક્ષકની વાત છે મિત્રો. હજી P કક્ષકની તો આપણે વાત પણ નથી કરી, આપણે S કક્ષકની ચર્ચા કરી રહ્યા છીએ. NS કક્ષકોને n-1 નોડ હોય છે. જો મિત્રો, 2s કક્ષકને 2-1 એટલે 1 નોડ, 3s કક્ષકને 3-1 એટલે 2 નોડ. મિત્રો n-1 આ n છે મુખ્ય ક્વોન્ટમાંક, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. 4s કક્ષકને તો કે 4-1 3 નોડ હોય છે. કઈ રીતે તે મેં અહીં તમને બતાવ્યું કેલ્ક્યુલેશન કરીને. ઓકે, તો એ વાક્ય તમને બરાબર સમજાઈ ગયું કે NS કક્ષકોને n-1 નોડ હોય છે. ઓકે, મુખ્ય ક્વોન્ટમાંક n ના વધવા સાથે નોડ વધે છે, એ તો બહુ સીધી વસ્તુ છે. 2s કક્ષકને એક નોડ હોય છે, 3s કક્ષકને બે નોડ હોય છે, 4s કક્ષકને 3 નોડલ પ્લેન હોય છે, નોડલ સપાટી હોય છે. ઓકે, તો આ બાબતની આપણે નોડની ચર્ચા કરી. હવે આગળ જોઈએ તો એના પછી ત્યારબાદ તમને કક્ષકોની જે આકૃતિ આપી છે ગોળાકાર, એ ત્યારબાદ P કક્ષકો છે તે ડંબેલાકાર છે, D કક્ષકો છે ડબલ ડંબેલાકાર છે, જેની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. બરાબર. હવે આગળ ઉપર જો વાત કરીએ તો એ ટોપિકનો જે છેલ્લો પેરેગ્રાફ છે જે ખૂબ જ અગત્યનો છે, તો તેમાં લખેલું છે કે ત્રીજા નોડ ઉપરાંત સંભાવ્યતા ઘનતા વિધેય, સંભાવ્યતા ઘનતા વિધેય એટલે chi² નું મૂલ્ય, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, NP અને ND કક્ષકોમાં કેન્દ્રમાંથી પસાર થતી હોવાથી સમતલ આગળ નોડ 0 થાય છે. જો આખી બાબતને આપણે
સ્પષ્ટતાપૂર્વક સમજીએ છીએ શું કહેવા માંગે છે ટોપિકમાં જોઈએ છીએ બરાબર મિત્રો। તો જુઓ, દાખલા તરીકે આ કેન્દ્ર છે, ઓકે, જેમાં પ્રોટોન હોય છે આપણે જાણીએ છીએ। અને હવે અક્ષને હું બતાવું છું મિત્રો, આ એક્સ અક્ષ છે, ઓકે, આ ઝેડ અક્ષ છે। હવે આ કાગળના સમતલને લંબ રૂપે ખરેખર વાય અક્ષ આવેલી હોય છે ત્રિપરિમાણ, પરંતુ અહીં દ્વિપરિમાણમાં મર્યાદા હોય, હું વાય અક્ષને આ રીતે દર્શાવું છું મિત્રો। આ વાય અક્ષ છે। હવે જો મિત્રો હું વાત કરવા જઈ રહ્યો છું પી કક્ષકની, એસ કક્ષકની વાત આપણે કરી, પી કક્ષકની વાત કરું છું। તો પી એક્સ કક્ષકની હું સૌપ્રથમ વાત કરીશ મિત્રો, પી એક્સ કક્ષક, પછી એ 2px હોય, 3px હોય, 4px હોય, પણ px કક્ષક તે ડંબેલાકારે એક્સ અક્ષ પર સ્થાનીકૃત થયેલી હોય છે। આ રીતે ડંબેલાકારે એક્સ અક્ષ પર સ્થાનીકૃત થયેલી હોય છે, તેનું વિદ્યુત વાદળ એક્સ અક્ષ પર ફેલાયેલું હોય છે, આ રીતે ડંબેલાકારે। જો મિત્રો, હવે વાત કરી હતી આપણે કે ઇલેક્ટ્રોનનું સંભાવના વિતરણ સાઈ સ્ક્વેરનું મૂલ્ય જ્યાં મહત્તમ હોય તેને એન્ટીનોડ કહેવાય, કક્ષકનો વિસ્તાર કહેવાય। તો અહીં ઇલેક્ટ્રોન સંભાવના મહત્તમ છે, આ વિસ્તારમાં કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલો છે, તો તે એન્ટીનોડ છે। હવે આ પીએક્સ કક્ષક માટે નોડ છે તે ક્યાં હશે? તો જો મિત્રો આ ઇલેક્ટ્રોન છે એક્સ અક્ષ પર આવેલો છે, તો સ્વાભાવિક છે કે ઝેડ એક્સ સમતલ પર આવેલો તો હશે જ, ઉપરાંત સમતલ વાય એક્સ વાય પર પણ આવેલો હશે। એક્સ અક્ષ છે મિત્રો તે એક્સ વાય સમતલમાં આવેલી હોય અને એક્સ ઝેડ સમતલમાં આવેલી હોય। હવે આ જે ઇલેક્ટ્રોન છે તે એક્સ ઝેડ અથવા તો ઝેડ એક્સ સમતલ કે એક્સ વાય સમતલ બંનેમાં આવેલું હોય છે, પરંતુ હું જો સમતલ વાયઝેડ ની વાત કરું, સમતલ વાયઝેડ ક્યાં હશે મિત્રો? તો કે સમતલ વાયઝેડ છે એ બરાબર આ જે કાગળ છે તેને લંબરૂપે હશે, એકદમ એક્ઝેક્ટ આમ લંબરૂપે હશે મિત્રો, લંબરૂપે હશે, એક્ઝેક્ટ લંબરૂપે આ કાગળના સમતલને લંબરૂપે આ ઝેડ અક્ષમાંથી પસાર થાય તે રીતે, કારણ કે આ ઝેડ અક્ષ છે અને લંબરૂપે છે એ વાય અક્ષ છે, તો વાયઝેડ સમતલ છે એ આ કાગળના સમતલને બરાબર લંબરૂપે સમતલ આવેલું હશે। અને આ વાયઝેડ સમતલ જે છે તેમાં આ ઇલેક્ટ્રોનનો જરા પણ વાદળ આવેલું નથી, તો પીએક્સ કક્ષક માટે સમતલ વાયઝેડ એ નોડલ સમતલ થશે। જો મિત્રો નોડલ સમતલ, નોડલ પ્લેન, નોડલ પ્લેન પીએક્સ કક્ષક એક્સ અક્ષ પર સ્થાનીકૃત થયેલી હોય છે ડંબેલાકારે, અને આ જે એક્સ અક્ષ છે તેનો સમાવેશ ઝેડ એક્સ સમતલ અને એક્સ વાય સમતલમાં થતો જ હોય છે। તો હું એવું કહી શકું કે આ ઇલેક્ટ્રોન ઝેડ એક્સ સમતલ અને એક્સ વાય સમતલમાં તો આવેલો જ છે, તો એ સમતલ આ કક્ષક માટે નોડલ સમતલ નથી, પરંતુ વાયઝેડ સમતલ નોડલ સમતલ એટલા માટે છે કારણ કે આ ઇલેક્ટ્રોનનો જરા પણ ભાગ વાયઝેડ સમતલ પર આવેલો નથી, વાયઝેડ સમતલ એકદમ કોરું છે મિત્રો, તો વાયઝેડ સમતલ છે તે પીએક્સ કક્ષક માટે નોડલ સમતલ ગણાશે, બિલકુલ ઓકે। હવે મિત્રો જો વાત કરીએ તો દાખલા તરીકે હું પીવાય કક્ષકની વાત કરું, ઓકે, ચાલો આ એક ઝેડ અક્ષ છે, આ એક્સ અક્ષ છે, અને આ કાગળના સમતલને લંબરૂપે વાય અક્ષ આવેલી છે, ઓકે, વાય અક્ષ આવેલી છે, ઓકે, આ એક્સ અક્ષ છે। હવે પીવાય કક્ષક ક્યાં આવેલી હોય? તો કે વાય અક્ષ પર સ્થાનીકૃત થયેલી હોય ડંબેલાકારે, તેનું વિદ્યુત વાદળ આ રીતે ફેલાયેલું હોય મિત્રો, ઓકે, ચાલો
હવે આ જે પીવાય કક્ષક છે જે ક્યાં સ્થાનીકૃત થયેલી છે તો કે વાય અક્ષ પર. હવે વાય અક્ષનો સમાવેશ કયા કયા સમતલ કરે તો કે સમતલ YZ અને સમતલ XY આ વાય અક્ષનો સમાવેશ કરે છે. એટલે કે વાય અક્ષ પર આવેલો ઇલેક્ટ્રોન YZ સમતલમાં આવેલો છે ને ZX સમતલમાં પણ આવેલો છે. પણ શેમાં નથી આવેલો તો કે XZ સમતલમાં અથવા તો ZX સમતલમાં. તો આ XZ સમતલ છે તે નોડલ સમતલ થયું કોના માટે તો કે પીવાય કક્ષક માટે. ઓકે, આગળ વધીએ છીએ. તે જ રીતે મિત્રો પીઝેડ કક્ષક છે જે Z અક્ષ પર સ્થાનીકૃત થયેલી હોય છે. પીઝેડ કક્ષક જે Z અક્ષ પર સ્થાનીકૃત થયેલી હોય છે. આ X અક્ષ છે, આ Z અક્ષ છે અને આ છે Y અક્ષ. કાગળના સમતલને લંબ છે મિત્રો, સમજજો. ઓકે, પીઝેડ કક્ષક છે તે Z અક્ષ પર ડંબેલાકારે સ્થાનીકૃત થયેલી હોય છે, વિદ્યુત વાદળ ફેલાયેલું હોય છે Z અક્ષ પર આ રીતે. હવે મિત્રો આ જે પીઝેડ કક્ષક છે તે Z અક્ષ પર આવેલી છે. Z અક્ષનો સમાવેશ કયા સમતલ કરે તો કે XZ સમતલ અને YZ સમતલ. તો આ ઇલેક્ટ્રોન XZ સમતલ ને YZ સમતલમાં તો આવેલો જ છે, પરંતુ કયા સમતલમાં નથી આવેલો તો કે XY સમતલમાં. તો XY સમતલ છે એ પીઝેડ કક્ષક માટે નોડલ સમતલ ગણાશે. ઓકે, નોડલ પ્લેન, નોડલ સમતલ. બીજી વાત કરું મિત્રો તો ફરી વખત આ PX કક્ષક છે અને ધારો કે 2px કક્ષક છે. આ છે 2px કક્ષક. ચાલો હું અહીંયા નોંધ કરું છું 2px કક્ષક. હવે મિત્રો 2px અને ત્યારબાદ 3px એટલે આ થઈ 3px કક્ષક મિત્રો. આ 3px કક્ષક છે જે પણ X અક્ષ પર જ આવેલી હશે. તો જુઓ મિત્રો આ 2px નો જે ઇલેક્ટ્રોન છે એ ડંબેલાકારે વિદ્યુત વાદળ ફેલાયું છે. 3px ના ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ એ ડંબેલાકારે ફેલાયેલું છે. ઓકે, તેના બે વચ્ચેનો આ જે ખાલી વિસ્તાર છે તેને પણ નોડ કહેવાય. તે 2px અને 3px વચ્ચેનો નોડ કહેવાય. મિત્રો આને રેડિયલ નોડ કહેવાય. નવો શબ્દ રેડિયલ નોડ. મિત્રો રેડિયલ નોડ એટલે શું તો કે 2px અને 3px કક્ષક જેવી રીતે 2s અને 3s વચ્ચે ખાલી વિસ્તાર હતો તેમ 2px અને 3px વચ્ચે પણ ખાલી વિસ્તાર હશે જેને રેડિયલ નોડ કહેવાય. તો જુઓ મિત્રો અહીં બે બાબતનું સ્પષ્ટતાપૂર્વક ખ્યાલ રાખો કે 2px અને 3px વચ્ચેનો જે ખાલી વિસ્તાર છે તેને રેડિયલ નોડ કહેવાય. અને નોડલ સમતલ જે છે તે આખી જુદી વસ્તુ છે. નોડલ સમતલ એટલે px જે કક્ષક છે તેના માટે YZ સમતલ નોડલ સમતલ થશે. હવે તે px કક્ષક 2px હોય તોય ભલે 3px હોય તોય ભલે, કારણ કે 2px કે 3px કક્ષક બંને X અક્ષ પર સ્થાનીકૃત થયેલી હોય છે. તો બંને કક્ષક માટે નોડલ સમતલ YZ સમતલ થશે. પરંતુ 3px કક્ષક એક રેડિયલ નોડ પણ ધરાવે છે, એટલે કે 3px 2px વચ્ચેનો ખાલી વિસ્તાર રેડિયલ નોડ. તો તમે કહેશો મિત્રો 2px કોઈ રેડિયલ નોડ ધરાવે? ના, કારણ કે 2px ને 1px જેવું વચ્ચે કઈ હોતું 1px કક્ષક જ નથી હોતી. ઓકે, તો 3px અને 2px વચ્ચેનો ખાલી વિસ્તાર તે રેડિયલ નોડ કહેવાય. અને 2px કે 3px કોઈ પણ કક્ષક હોય તેની પાસે એક નોડલ પ્લેન હોય YZ. આને કહેવાય નોડલ પ્લેન. હવે આ જ વસ્તુ મિત્રો તમે અહીં પણ લાગુ પાડી શકો py કક્ષક માટે. માનો કે આ 2py છે તો આ 3py છે, આ 3py છે. તો 2py અને 3py વચ્ચેનો જે આ ખાલી વિસ્તાર છે તેને રેડિયલ નોડ તમે કહેશો. પછી 2py હોય કે 3py કક્ષક તેની પાસે XZ સમતલ તો છે જ, નોડલ સમતલ. તો 2py ને 3py કક્ષક પાસે 3py અને 2py વચ્ચેનો જે ખાલી વિસ્તાર છે તે રેડિયલ નોડ કહેવાય.
તો મિત્રો આની માથે કદાચ 4py હશે તો તેની પાસે બે રેડિયલ નોડ હશે. 4py 3py વચ્ચેનો ખાલી વિસ્તાર, 3py 2py વચ્ચેનો ખાલી વિસ્તાર. જેવી રીતે એસ કક્ષકમાં વાત કરી હતી તે જ ડિટ્ટો વાત અહીં છે મિત્રો. અહીં પણ હું એવું કહી શકું કે અહીં 4px કક્ષક હોય તો તેની પાસે કેટલા રેડિયલ નોડ હોય? તો કે 4px 3px વચ્ચેનો ખાલી વિસ્તાર, 3px 2px વચ્ચેનો ખાલી વિસ્તાર. એટલે 4px જે કક્ષક છે તેની પાસે બે રેડિયલ નોડ છે અને એક નોડલ પ્લેન તો છે જ yz સમતલ. આવું ને આવું તમે pz કક્ષક માટે પણ કહી શકો. તો અહીં આપણે બે નવા શબ્દો સમજ્યા, રેડિયલ નોડ અને નોડલ સમતલ. તો તે આ ટોપિકમાં આમાં ચર્ચા કરેલી છે. અને છેલ્લે એટલે જ એક મિત્રો વાક્ય લખેલું છે. વાક્ય આવું લખેલું છે મિત્રો કે કુલ નોડની સંખ્યા કેટલી હોય? તો કે n-1 જેટલી. અને કોણીય નોડ અને ત્રીજા નોડનો સરવાળો જે છે, વાક્ય એવું છે મિત્રો કે કુલ નોડની સંખ્યા n-1 વડે દર્શાવાય છે. એટલે કે L કોણીય નોડ અને L જે છે તે કોણીય નોડ અને n-L-1 તેને કહેવાય ત્રિજ્યા નોડ. ત્રિજ્યા નોડ એટલે રેડિયલ નોડ. ત્રિજ્યા નોડ n-L-1 જેને ત્રિજ્યા નોડ કહેવાય. જો મિત્રો આ વાતને સમજીએ, n-L-1 એટલે ત્રિજ્યા નોડ. કઈ રીતે મિત્રો જુઓ, n-L-1 ને રેડિયલ નોડ એટલે ત્રિજ્યા નોડ કહેવાય. n-L-1 જો સમજીએ, દાખલા તરીકે અહીં મેં વાત કરી હતી કે 4px પાસે કેટલા રેડિયલ નોડ હોય? તો કે બે રેડિયલ નોડ. શું કામ? તો કે 4px 3px વચ્ચેનો ખાલી વિસ્તાર, 3px 2px વચ્ચેનો ખાલી વિસ્તાર. તો બે રેડિયલ નોડ હોય ને, તો આપણે સૂત્ર મુજબ ગણીએ. રેડિયલ નોડ કેટલા હોય? તો કે n-L-1. જો n એટલે મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે? 4 4px માટે. L બરાબર p માટે શું ગણાય? તો કે 1 ગણાય. અને -1 તો સૂત્રમાં જ છે. ઓકે, તો 4 - 1 - 1 એટલે કેટલું થયું? ઇઝ ઇક્વલ ટુ 2. તો છે ને 2. બે રેડિયલ નોડ. કયા રેડિયલ નોડ? બે. 4px 3px વચ્ચેનો ખાલી વિસ્તાર, 3px 2px વચ્ચેનો ખાલી વિસ્તાર. તો રેડિયલ નોડ છે તેનું સૂત્ર છે રેડિયલ નોડ ઇઝ ઇક્વલ ટુ n-L-1. તો તે અનુસાર આપણને 4px માં બે રેડિયલ નોડ મળ્યા ને. તો આ સમજૂતી છે આ ટોપિકની. આભાર.